ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ગુલમર્ગ તરફ. તો આજે તમને દેખાડશું આપણે ગુલમર્ગ. જો શ્રીનગરથી ગુલમર્ગ જવાની વાત કરીએ તો બાય ટ્રેન એકેય રસ્તો નથી, તમારે બસ થ્રુ જવું પડશે ગુલમર્ગ સુધી. બસની વાત કરીએ તો શ્રીનગરથી પારીપોરમ, ત્યાંથી પછી તંગમર્ગ અને ત્યાંથી પાછી તમારે ગુલમર્ગની બસ લેવી પડશે. ડાયરેક્ટ શ્રીનગરથી ગુલમર્ગ માટે કોઈ બસ નથી. બસના ભાડાની વાત કરીએ તો એમાં 90 થી 100 રૂપિયા જેવો ચાર્જ લાગશે તમને બસમાં આવવા માટે. હવે વાત કરીએ ટેક્સીની, તો શેરિંગ ટેક્સીમાં પણ આ જ પ્રોસેસર તમારે ફોલો કરવાની રહેશે. ડાયરેક્ટ તમને શેરિંગ ટેક્સી નહીં મળે, એમાં તમારે કદાચ 150 થી 170 રૂપિયા જેવો ચાર્જ તમારે ગુલમર્ગ સુધીનો રહેશે. વાત કરીએ કે તમારે ગુલમર્ગમાં જો રોકાવું હોય તો શું ઓપ્શન છે ત્યાં, તો ત્યાં હોટલ, રિઝોર્ટ, ગેસ્ટ હાઉસ, પણ આ તમામમાં તમારે 4 થી 5 હજાર રૂપિયા જેવો ચાર્જ ચૂકવવો પડશે. ઓફ સિઝનમાં કદાચ તમને 1500-2000 રૂપિયામાં રૂમ મળી રહેશે, પણ સિઝનમાં તો 3 થી 4 હજાર, 5 હજાર એનાથી પણ અપ જઈ શકે. સિઝનમાં થોડુંક ઓછું, ઓફ સિઝનમાં ઓછું હોય છે. હવે સિઝનની વાત કરી રહ્યા છે તો તમને એ પણ જણાવી દઈએ કે ક્યારે ઓફ સિઝન હોય છે. ઓફ સિઝન જુલાઈથી સપ્ટેમ્બર મહિના સુધી ઓફ સિઝન હોય છે, ત્યારે તમને કદાચ ઓછા રેન્ટમાં બધું મળી રહે. અહીં ફરવા માટેનું બેસ્ટ સિઝનની વાત કરીએ તો એ રહે છે સપ્ટેમ્બર ટુ જૂન. એ દરમિયાન તમને બરફ પણ જોવા મળી રહે છે, અને તમારે સ્પેશિયલ સ્નો જોવી હોય, બરફની મજા માણવી હોય તો એના માટે બેસ્ટ સિઝન છે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીની વચગાળામાં. ગમે ત્યારે આવો, તમને પૂરેપૂરો બરફ જોવા મળી રહેશે. સિઝનમાં જો તમે આવવાનું વિચારતા હોય તો બજેટ તમારું અપ રાખવું, કારણ કે ત્યારે તમામ વસ્તુના ભાવ, જાણે કે ટેક્સી, હોટેલ, રાઈડ, આ તમામના ભાવ અપ ઉપર રહે છે. તો તે તમારે તે રીતે પ્લાન કરીને તમારે અહીં આવવાનું રહેશે. આ તમામ ઇન્ફોર્મેશનની વચ્ચે તમે આ થોડાક વ્યૂનો પણ મોજ માણતા રહેજો, કેમ કે બે બાજુ તમને એટલો મસ્ત વ્યૂ જોવા મળશે, તમે જોઈ જ શકો છો. બંને બાજુ મસ્ત મસ્ત નજારા તમને જોવા મળી રહ્યા હશે. આ છે અહીંની કંઈક ઇન્ફોર્મેશનનો બોર્ડ, તમે વાંચી શકો છો શું જોવાલાયક છે અને કેટલા કિલોમીટરના અંતરે આવેલું છે. તમામ ડિટેલ અહીં લખેલી જ છે. આ છે કંઈક ગુલમર્ગનો નજારો. આ તરફ જવાય છે ગોંડોલા રાઈડ તરફ, અને અહીંથી આપણે આવી રીતે ઈ રિક્ષા પણ તમને મળી રહેશે. પર પર્સન 50 રૂપિયાના હિસાબથી તમને લઈ જશે. આ છે ગુલમર્ગના ફેમસ કેફે. આ જોઈ શકો છો તમે, આ કાચના તે રીતે બનાવેલા છે. એમાં તમે સ્નો પડતી હોય ત્યારે એની અંદર બેસીને સ્નોનો લુપ્ત ઉઠાવી શકો છો. ને આ તરફ છે આઈસ સ્કેટિંગ રેન્જ. આની અંદર અત્યારે તો નથી કોઈ જાતની ટ્રાફિક, પણ જ્યારે બરફ હોય ત્યારે આની અંદર આ તમામ જગાએ બરફ જ હોય છે, અને ત્યારે ઘણા બધા લોકો ત્યાં આનંદ ઉઠાવી રહ્યા હોય છે. મિશા આઈ લવ ગુલમર્ગ. આ રીતે તમે આવા સ્કૂટરની પણ રાઈડ લઈ શકો છો. આ છે ગુલમર્ગની હોટેલ હિલ ટોપ. અહીંયા પણ તમને સુંદર દ્રશ્યો આની પરથી નિહાળી શકો છો. અહીંયા તમને આ રીતે વોશરૂમની સુવિધા પણ મળી રહે છે. હવે આપણે જઈ રહી છીએ ગંડોલા રાઈડ તરફ. આ જોઈ શકો છો તમે, અહીંથી એનો જવાનો રસ્તો છે. આમાં લાઈન લાગેલી છે, તમે જોઈ શકો છો. આ રીતે તમે ગોંડોલા રાઈડનું ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો 800 રૂપિયા પર પર્સનના હિસાબથી. એની સાઇટ ઉપર જઈને તમે બુકિંગ કરાવી શકો છો. આ રીતે છે કંઈક ગંડોલા ના પ્રાઇસ.
₹810 વન ફેઝ અને 1010 ફેઝ 2. આ અહીં તમે વાંચી શકો છો ઇન્ફોર્મેશન અહીંની. આ છે એનું ટાઈમિંગ ફેઝ 1 ફેઝ 2નું. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આનું. એનું ટાઈમિંગ છે વિન્ટરનું અને એમનું. ચાલો આપણે હવે ફેઝ 1 તરફ આવી ગયા છે. આ છે ફેઝ 1. અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ બાજુ બરફ પડેલો છે. અહીં તમને ખાવા પીવાની બધી વસ્તુ મળી રહેશે નાસ્તા માટેની. અહીંથી ફેઝ 1 અહીંથી જવાય માટે ફેઝ 2 ઉપર અહીંથી સીધું જવાનું છે ઉપર જવાનો રસ્તો. ફેઝ 2 છે ઉપર, તમે સામે જોઈ શકો છો. આ તો ઝૂમ કરીને બતાવું તમને. આ તમને જ બતાવું છું. જ્યાં રસ્તો ઉપર જઈ રહ્યો છે જે ફેઝ 2 ઉપર. અહીં આપને નાસ્તા પણ મળી રહેશે અને આપ આવી રીતે ઘોડાથી પણ તમારે જવું હોય તો તમે ઘોડા પણ કરી શકો છો. અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે. જો બધાય લોકો સ્નોનો આનંદ માણી રહ્યા છે. આ લોકો એને તૈયાર કરી રહ્યા છે, એના માટે અલગથી શૂઝ પહેરવા પડે. ગુલમર્ગમાં અંદર તમે એન્ટર થાવ એટલે સામે જ તમને શંકરનું એક મંદિર દેખાય છે. આ એ શંકરનું મંદિર છે. ત્યાં આપણે દર્શન કર્યા અને એની આજુબાજુ તમે જોઈ શકો છો. આ ચારો તરફનો નજારો કંઈક આ રીતે છે. અહીંયા વિન્ટરમાં એટલી બરફ પડી હોય આ બધી જગ્યાએ તમને બરફ જોવા મળશે. આ છે એનું પાર્કિંગ. આજો ઈના આવી ગઈ ના और इसको बोला ना तूने, इसको बोल तो उधर आई इधर. આવી ગઈ इसको बोला ना कहाँ तक जाना है मुझे. ठीक है. और 600 रुपया कन्फर्म है ना. हाँ हेलो मुझे बर्फ तक जाना है. हेलो और 600 रुपया आके दूंगा. हेलो हाट मार हचला मार 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 हचला मार मार मार
Joyful. Chimalo gyo. Chimalo gyo. Hey guy. આમ ભાઈ જા આમાં દીકરો આમ ઉભો સ્લો મોશન માં હાલો તો મારે પાડું હાથ. પપ્પાને માર્યો. આ છે અહીંનું સેલ્ફી પોઈન્ટ આઈ લવ ગુલમર્ગ. તો ચાલો ત્યાં પણ આપણે ફોટા થોડાક પડાવીએ. ગુલમર્ગથી હવે નીકળી ચૂક્યા છે. રસ્તામાં એક જગ્યાએ નાસ્તા માટેનો હોલ કર્યો છે. ગાડીને રોડની સાઈડ પાર્ક કરી અને હવે નાસ્તો કરવા માટે બેઠા છે. કેમ કે ગુજરાતી હોય અને નાસ્તો ભેગો ન હોય એવું તો બને જ નહીં. તો આ રોડને સાઈડમાં ગાડી પાર્ક કરીને હવે અમે નાસ્તો કરી રહ્યા છીએ બધાય. તો ચાલો હવે આ વિડીયોને આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. તો કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાવજો. લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.